હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું એકદમ સોફ્ટ રૂ જેવા પોચા જાળીદાર આપણે મેથીના ગોટા એક સિક્રેટ ટિપ્સ સાથે તમારે ગોટા તેલમાં નાખો ત્યારે ફેરવવા નહીં પડે ને એટલા સરસ એની મેળાએ ફરશે, ઝારાની પણ જરૂર નહીં પડે એવા ગોટાની રેસીપી તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો હવે ઇન્ગ્રેડિયન્ટમાં મિત્રો આપણે મેથીના ગોટા બનાવવા માટે આપણે 1 કપ મેથી મેં લીધી છે, ધોઈને અને ઝીણી સમારી લીધી છે। આવી રીતે તમે મુઠ્ઠી ભરો ને તો આ 1 કપ થાય। આ 3 વ્યક્તિ માટેનું તમને મેજરમેન્ટ બતાવું છું। અને એની સામે આપણે આ 2 કપ બેસન લેશું, એટલે કે ચણાનો લોટ કે બેસન કાંઈ પણ તમે લઈ શકો છો। પછી આપણે મરી છે, અજમો છે, વરિયાળી છે, આખા ધાણા છે, સોડા છે, બેસન છે અને મરચા છે, ધાણા ભાજી છે। આટલા ઇન્ગ્રેડિયન્ટ આપણે ગોટા બનાવવા માટે લેશું। અને હવે આ ગોટા સાથે આપણે એકદમ સરસ ટેસ્ટી એવી કઢી ચટણી તરીકે ઉપયોગ કરીએ ને તો એના માટે આપણે બેસન લેશું 2 ચમચી જેવો, અને આપણે મરચાં લેશું, પછી પાણી લેશું અને ધાણા લેશું અને ધાણા ભાજી લેશું અને હળદર, બસ હિંગ, આટલા જ ઇન્ગ્રેડિયન્ટ લેશે અને રાઈ લેશું। તો એકદમ ટેસ્ટી બહાર જે કઢી બને છે ને એવી જ કઢી તમારી સાથે હું શેર કરું છું। તો હવે આ બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલા આપણે ગોટા બનાવશું મેથીના। તો એના માટે આપણે જ્યાં 1 કપ મેથી લીધી છે ને એને આમાં નાખી દઈશું વાસણમાં, જેમાં આપણે ડોવો હોય ને લોટ એમાં જ, અને અડધી ટીસ્પૂન જેવું મીઠું આપણે મેથીમાં જ નાખી દઈશું। અને પછી એને આપણે આ રીતે ચોરી નાખશું ને એટલે મેથીનું પાણી છૂટશે અને એમાં મીઠું એડ થશે ને એટલે એકદમ સરસ આપણે મેથી પણ લિક્વિડાઇઝ જેવી થઈ જશે। હવે આપણે 1 કપ મેથી લીધી છે, એની સામે આપણે 2 કપ લોટ લેવાનો છે, એટલે કે બેસન। તો અત્યારે જો 1 કપ અને પાછો બીજો કપ ભરીને હું નાખી દઉં છું। આ પરફેક્ટ મેજરમેન્ટ સાથે જ બતાવું છું। આ બીજો કપ મિત્રો આ 3 વ્યક્તિ માટે પરફેક્ટ છે। હવે આપણે આમાં નાખવા માટે ડ્રાય મસાલો કરશું। તો એમાં 1 ચમચી મરી આખા, 1 ચમચી આખા ધાણા અને 1 ચમચી વરિયાળી, આ બધું આપણે અધકચરું જ પીસી લેશું। અને આપણે આ ગામમાં આવે ને એટલે થોડુંક આપણે મીઠું નાખી દેશું, એટલે પાછળથી આપણે નાખવું નહીં, આમથું 1/4 ટીસ્પૂન જેટલું। અને હવે આને આપણે દરદરું પીસી લેશું। તો જો આવું આપણે દરદરું પીસવાનું છે। અને તમે ખાયણીમાં કૂટીને કરશો ને તો પણ સરસ ટેસ્ટ આવે છે, એનો વધારે એક્સ્ટ્રા ટેસ્ટ લાગશે। તો એને આપણે આ રીતે આમાં જ નાખી દેશું। હવે આપણે આમાં નાખવા માટે મરચાં અને આદુને પણ થોડાક અધકચરા ક્રશ કરી લેશું। તો મેં આ 5 મરચાં તીખા લીધા છે, એને પીસ કરી લીધા છે, અને આપણે 1 ઇંચ આદુનો ટુકડો નાખી દેશું, 1 થી 1.5 ઇંચ, અને આને આપણે દરદરું પીસી લેશું। આપણે અધકચરા આદુ મરચાં પેસ્ટ કરી છે ને એ પણ આપણે આમાં જ નાખી દેશું। હવે આપણે આ જે મેથીના ગોટાનો લોટને પછી ડોસું જ્યારે આપણે ભજીયા બનાવવા હોય ને ત્યારે એ પહેલાં આપણે ચટણી એટલે કે કઢી બનાવી લઈએ। તો આ ચટણી એટલે કે જે ગોટા સાથે કઢી ખવાય છે ને એ કઢી એકદમ બહાર જેવો જ તમને એની રેસીપી શેર કરું છું। તો અત્યારે આપણે 2 ચમચી જેવો ચણાનો લોટ કે બેસન કાંઈ પણ તમે લેશો, આ 3 વ્યક્તિ માટે ઇનફ છે। અને એમાં આપણે 1 મરચાંની કટકી નાખી દેશું। એ લોકો વઘારમાં કટકી નથી મૂકતા, આ રીતે ડોવામાં જ કટકી મરચાંની મૂકી દે છે। તો આપણે અત્યારે તીખા મરચાંની 1 કટકી લીધી છે, અને ટેસ્ટ એકોર્ડિંગ આપણે મીઠું નાખી દેશું 1/2 ટીસ્પૂન જેવું, અને આપણે ધાણા અધકચરા મેં ક્રશ કર્યા છે એ 1/2 ચમચી જેવા નાખી દેશું। અને હવે આમાં આપણે 1 કપ પાણી અત્યારે નાખીને અને એનો સરસ ઘોર તૈયાર કરી લેશું। આવી રીતે પહેલાં થોડુંક આપણે પાણી નાખીને અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું, એટલે લમ્સ ન રહે। આવી રીતે જો મિક્સ થઈ ગયું છે, હવે આપણે આમાં અત્યારે 1 કપ પાણી નાખશું। ટોટલી આપણે આ થોડીક થીક હોય છે ચટણી જેવી,
એટલે અત્યારે 1 કપ નાખી દઈએ, પછી પાછળથી આપણે 1 કપ નાખી દઈશું. તો આ રીતે આપણે વિસ્કરથી સરસ વિસ્ક કરી લેવાનું, એટલે સરસ એકદમ આપણું ઘોર તૈયાર થઈ જાય. હવે જે આપણા કઢીનું ઘોર છે ને એમાં 1 ચમચી જેવી આપણે ખાંડ નાખી દઈશું. આમાં છે ને ખાંડનો ટેસ્ટ પણ સરસ જ આવે છે. આદું તમારે નાખવું હોય તો નાખી શકો છો, પણ આદું લગભગ જેટલો બહારનો ટેસ્ટ હોય છે ને એમાં આદું નથી નાખતા. હવે ગેસ ઓન કરી અને એક પેનમાં આપણે 1 ચમચી જેવું તેલ મૂકી દઈશું. આ કઢીમાં તેલ વધારે નથી હોતું અને એને ગરમ કરી લેશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો અડધી ટીસ્પૂન જેવી રાઈ, અને ગેસની ફ્લેમ અત્યારે આપણે મીડિયમ રાખી છે. રાઈ તતડી ગઈ છે એટલે 1/4 ટીસ્પૂન જેવી આપણે હિંગ નાખી દેશું, અને આપણે મીઠી લીમડીના પત્તા નાખી દેશું આ રીતે. અને એકદમ સરસ આપણો વઘાર ક્રકલ થઈ જાય ને એટલે આપણે જે આ કઢી માટેનું ઘોર તૈયાર કર્યું છે એને નાખી દેશું, અને એને આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતું જ રહેવાનું છે. અને હજી આપણે 1 કપ પાણી નાખ્યું છે, હજી આપણે 1 કપ પાણી નાખી દેશું. આ વાટકામાં જ નાખીને હું નાખી દઉં છું. અને હવે એમાં આપણે 1/4 ટીસ્પૂન જેવી હળદર નાખી દેશું. હળદર વધારે નથી હોતી. અને હવે આપણે કન્ટિન્યુ ચલાવતા જ રહેશું. અને ટેસ્ટ એકોર્ડિંગ આપણે મીઠું તો નાખી જ દીધું છે, જરૂર હોય તો નાખવાનું. જો તમે આને હલાવશો નહીં ને તો બેસન છે એ તળીએ તમારે ગંઠા થઈ જશે, એટલે કે બેસી જશે. એટલે આ કઢીને આપણે કન્ટિન્યુ ચલાવીને ટાઈમ પણ નથી લાગતો. ફટ તમારે એક ઉભરો આવે ને ત્યાં સુધી જ ગરમ ઉકાળવાની છે, વધારે નથી ઉકાળવાની, તો જ એનો બહાર જેવો ટેસ્ટ આવશે. એટલે આમાં ઘણી તમારે સિક્રેટ જાણવા જેવું છે. બહાર જે ભજીયા સાથે કઢી સર્વ થાય છે ને એ કઢી છે આજે. તો જો આપણે ઉભરો પણ આવી ગયો છે, તો હવે ગેસની ફ્લેમ બંધ જ કરી દેવાની છે. આને વધારે પડતી પકવવાની નથી. અને હવે આને આપણે સાઈડ ઉપર રાખી દેશું. અને હવે જો આપણી કઢી પણ એકદમ લીસી થઈ ગઈ છે, તમને બતાવી દઉં. તો આ રીતની કઢી હોય છે. જો એકદમ લીસી કઢી હોય છે. આપણને જોતા એમ લાગે કે આ કઢી બેસનની છે કે કોર્નફ્લોરની છે, એવી સરસ એકદમ લીસી હોય છે. હવે લાસ્ટમાં આપણે થોડીક ઠંડી થાય ને પછી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. જો તમે ગરમમાં કરશો ને તો એનું તત્વ નહીં જળવાઈ રહે, અને એકદમ સરસ જો આવી રીતે મિક્સ થઈ જાય. કઢી હંમેશા થોડીક ખાટી હોય ને તો જ ટેસ્ટ આવે, એટલે લાસ્ટમાં જ લીંબુનો રસ આપણે એડ કરી દઈશું. અને થોડા એવા ધાણા ભાજી પણ આપણે નાખી દેશું ઉપરથી. ધાણા ભાજી વગર પણ કઢી તો અધૂરી જ છે. હવે મિત્રો આપણે ભજીયા માટે પહેલાં તેલ જ ગરમ કરવા મૂકી દે. એના માટે મેં આજે માટીનું વાસણ લીધું છે. માટીના વાસણના ભજીયા તમે એક વખત ટેસ્ટ કરશો ને તો તમે ક્યારેય લોખંડના વાસણમાં નહીં બનાવો. તો ગેસ ઓન કરી અને આપણે એમાં તળવા માટે તેલ મૂકી દઈએ. ભજીયા માટેનું જે આ બધું તૈયાર કર્યું છે ને એમાં આપણે 1/4 ટીસ્પૂન જેવો અજમો નાખી હાથેથી મસરીને નાખશું, એટલે એની એકદમ એન્હાન્સ થશે આપણને એની સ્મેલ. અને 1/4 ટીસ્પૂન જેવી હિંગ નાખી દેશું. અને આપણે અત્યારે 2 કપ લોટ લીધો છે, તો અત્યારે આપણે 2 ચપટી સોડા લેવાનો છે. જો આવી રીતે આપણે ચપટી ભરવાની છે, 2 આંગળી અને 1 અંગૂઠો. આ રીતે તમારે 2 ચપટી સોડા ઉપર નાખી દેવાનો છે, વધારે બિલકુલ નથી નાખવાનો. અને હવે એમાં આપણે અડધાથી અડધા લીંબુનો રસ સોડા ઉપર નીચોવી દેશું. વધારે નથી નાખવાનો, કેમ કે આ ભજીયા ખાટા થઈ જાય તો નથી સારા લાગતા. અને લાસ્ટમાં આપણે 2 ટેબલ સ્પૂન જેવી ધાણા ભાજી પણ નાખી દેશું. ધાણા ભાજી અને મેથીના ગોટા મિત્રો આજે આપણે જારો અડાડ્યા વગર એની મેળાએ તેલમાં ટર્ન થઈ જશે, એટલે કે ઉલટ પુલટ થઈ જશે. એ રીતની આપણે આજે બેટર તૈયાર કરશું. મેઇન બેટરની જ ખૂબી છે. હવે મિત્રો આપણે ભજીયામાં તેલ ન ચડે ને એના માટે આપણે અત્યારે શું કરવાનું છે સિક્રેટ આ તમને બતાવું છું. ઘણા લોકોને ખ્યાલ નથી હોતું, તો એમાં આપણે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ તરીકે ગરમ તેલ ઉમેરવાનું છે. એટલે તમારા ભજીયા એકદમ બાર જેવા જાળીદાર અને તેલ બિલકુલ નહીં પીવે. તો અત્યારે આપણે
2 ચમચી જેવું. જો આ તેલ ગરમ મૂક્યું છે ને આપણે ગેસ ઉપર, એમાંથી જ લઈ લેશું અને એમાં નાખી દેશું. હવે આ બધું જ આપણે મિક્સ કરી લેશું. ભાજી, બેસન, આ રીતે તમે જો પ્રિપરેશન થોડીક કરેલી હશે ને તો ગોટા કરવામાં કોઈ ટાઈમ નહીં લાગે. અને હંમેશા આપણે ભજીયા ગરમ ગરમ જ સર્વ કરવા હોય તો પહેલાં આપણે કઢીની ચટણી જે આપણે બનાવી એ બનાવી લેવાની અને પછી જ તમારે આ રીતે ભજીયાનું ઘોર તૈયાર કરીને અને ભજીયા ઉતારવાના છે. તો હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરી અને મિત્રો હથેળીએથી આપણે આ લોટ નથી ડોવાનો, ખાસ નોટ કરજો. આપણે આંગળીઓથી જ આ લોટને આવી રીતે મિક્સ કરવાનો છે. જાળી ન પડવાનું કારણ, એકદમ સોફ્ટ ન થવાનું કારણ પણ એ જ છે કે ઘણા લોકો આ રીતે હથેળીએથી લોટને બહુ મસરી નાખે છે, પણ આપણે ખાલી આંગળીઓથી જ આ લોટને તૈયાર કરવાનો છે. જુઓ, એ પણ એક ટ્રીક જ છે. આવી નાની નાની બાબત તમે ધ્યાન રાખશો ને તો તમારા ભજીયા તેલમાં ઓટોમેટિક ટર્ન થઈ જશે, ફરશે, જારો પણ અડાડવો નહીં પડે. આપણે પહેલાં ફૂલ ફ્લેમે જો તેલને ગરમ કરી લીધું છે. હવે આપણે મીડિયમ ફ્લેમ કરી નાખવાની, કેમ કે માટીનું વાસણ છે ને થોડીક વાર લાગે. અને હવે આપણે ભજીયા કેવી રીતે ઉતારવાના છે ખબર છે મિત્રો? ગોટા તો એને તમારે આ રીતે લેવાના અને તમને જો આમ ફાવે ને તો આ રીતે તમે અંગૂઠાથી એને આમ કટ મૂકી શકો છો. જો તમને બતાવું, આ રીતે તમે ભજીયા લ્યો ને આવી રીતે થોડુંક તમારે આંગળીઓમાં ખીરું લઈ લેવાનું છે. પછી તમારે આંગળીથી અંગૂઠાથી આ રીતે કટ મૂકી દેવાનો છે, એટલે ઓટોમેટિક ભજીયું તમારું તેલમાં પડી જશે. અને એમ ન ફાવે તો તમે આવી રીતે 3 આંગળી અને અંગૂઠાથી પણ આવી રીતે ભજીયું મૂકી શકો છો. ટૂંકમાં જો તમને બતાવું એક ભજીયું, તમને ખ્યાલ આવી જશે તેલમાં મૂકું ત્યારે. જો આવી રીતે આપણે થોડુંક બેટર લઈ લેવાનું છે હાથમાં અને આવી રીતે અંગૂઠાથી કટ મૂકી દેવાનો છે. સમજાઈ ગયું? તો આ રીતે આપણે બધા ભજીયાને મૂકી દેશું મિત્રો. જો મિત્રો તમને બતાવું છું, એના ભજીયા ઓટોમેટિક ટર્ન લઈ લે છે. જો ખ્યાલ આવે છે તમને? ભજીયાને આપણે ફેરવવા નહીં પડે. ગોટાને, મેથીના ગોટાને બિલકુલ જારો નહીં અડાડવો પડે. એની મેળાએ એ ટર્ન કરશે મિત્રો, એટલે કે તેલમાં ઉલટ સુલટ થઈ જશે. જો મિત્રો તમને અમુક ભજીયા ફરે ત્યારે ખ્યાલ આવી જતો હશે. જો મિત્રો, છે ને મિત્રો, એની મેળાએ બધા ભજીયા ટર્ન કરે છે. જો તમારે જારો પણ નહીં અડાડવો પડે. જુઓ મિત્રો, જુઓ તમને ખ્યાલ આવે છે કેમેરામાં? બધા ભજીયા એની મેળાએ ઉલટ પુલટ થઈ જાય છે. આ છે આપણા ખીરાની ખૂબી, એટલે કે બેટર જે બનાવ્યું છે ને એની જ ખૂબી છે મિત્રો. જુઓ, જોયું મિત્રો, આપણે બિલકુલ જારો અડાડ્યો નથી અને આપણા ભજીયા રેડી થઈ ગયા. જુઓ, આને આપણે વધારે કૂક પણ નહીં કરવા પડે, કેમ કે આપણું માટીનું વાસણ છે. અને જુઓ છે ને બાર જેવા વ્હાઈટ ભજીયા મિત્રો, આ આપણે ઉતાર્યા પછી અંદર એ પાકતા રહેશે. જુઓ ભજીયાનો કલર જુઓ, આપણે જારો અડાડ્યા વગર એની મેળાએ એ બધા ટર્ન થઈ ગયા છે. જુઓ મિત્રો, આપણે બીજી બેચ પણ તૈયાર કરી લઈએ. જો મિત્રો, ભજીયા ફરે છે આપણા બધા તેલમાં. તો જમવા વાળા બધા તૈયાર છે મિત્રો, અને આપણા ભજીયા પણ રેડી થઈ ગયા છે. તો જુઓ, એકદમ આપણા ભજીયા બાર જેવા જ કલરમાં
અને એકદમ આપણે ઝારો અડાડ્યા વગર બધા ભજીયા ઉલટ પુલટ થઈ ગયેલા. અને તમને બતાવી પણ દઉં કે જારીવાળા ભજીયા બન્યા છે. જો છે ને મિત્રો, એકદમ સોફ્ટ અને જાળીદાર, મોઢામાં મૂકતા જ આપણે ગળે ન ખૂંચે ને એવા ભજીયા આપણે ટ્રીક સાથે મેં તમને બતાવ્યા છે. અને સાથે આપણે આજે ચટણી એટલે કે કઢી, એકદમ જુઓ સરસ આપણે લીસી લીસી એકદમ કઢી બને છે ને. આ કઢી અને ભજીયા મળી જાય મિત્રો તો આપણે બીજું શું જોઈએ. એકદમ ટેસ્ટી ચટાકેદાર આપણા મેથીના ગોટા રેડી છે. તો તમને ચોક્કસ મિત્રો આ વિડીયો ઉપયોગી થશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.